પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. સંતો દ્વારા હિન્દુ દેવી દેવતાઓના અપમાનના મામલે એકલધામના મહંત દેવનાથ બાપુ આકરા પાણીએ છે. આ લોકોનો વિનાશ નજીક આવી રહ્યો છે. મર્યાદામાં રહો. દેવી દેવતાઓ અંગે આવી ટિપ્પણી સહન નહીં થાય. હવે પ્રતિકાર કરવાનો સમય આવી ગયો છે. સનાતનીઓ અને સંતો આગળ આવીને પ્રતિકાર કરે. સનાતન ધર્મના દેવી દેવતાઓના અપમાન મુદ્દે સાધુ સંતો આક્રમક છે. મેંદડાના ખાખી મઢી રામજી મંદિરના મહંત સુખરામ બાપુનું નિવેદન સામે આવ્યું. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વારંવાર વફાટ કરે છે. પોતાના ઈષ્ટદેવને ઉચ્ચ બતાવવા દેવી દેવતાઓને નીચા બતાવવાની ચેષ્ટા કરે છે તેવું તેમણે કહ્યું. હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બુદ્ધિ બગડી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય તેમના સંતો પર લગામ રાખે. સનાતનીઓ એક થઈને આગળ આવે અને આક્રમકતાથી જવાબ આપે. અમદાવાદમાં પાલતુ પ્રાણીઓની નોંધણીની તારીખ લંબાવાઈ છે. 30 એપ્રિલ સુધી પાલતુ પ્રાણીની કરાવવી પડશે નોંધણી. ફરજિયાતપણે માલિકોએ કરાવવી પડશે ઓનલાઈન નોંધણી. 31 માર્ચ સુધીમાં 4437 પાલતુ શ્વાનોની નોંધણી થઈ.